તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવી ગયા છીએ કેસિમ્પા અને આપણે હવે એક મિત્રના ત્યાં રાત રોકવાના હતા. તો તમે જોઈ શકો છો કે મારો મિત્ર આ છે, તમે જોઈ શકો છો આ ફોરીનભાઈ છે અને કોમેડિયન છે, એટલે એમના ઘેર આવ્યા હતા આપણે અને રાત રોકવાના છીએ અને અત્યારે જઈએ છીએ ખેતરમાં. હા, તો હવે અત્યારે ખેતરમાં જઈએ છીએ, તમને બતાવીશું કે અહીંયા એમના ગામ કેસિમ્પામાં આવ્યા હતા અને ત્યાં તમને બતાવીશું કે કેવી જગ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કેસિમ્પામાં છીએ. તો મિત્રો આ મારો મિત્ર છે પરવીનભાઈ અને એ સારી કોમેડી કરે છે. એમની પણ યુટ્યુબમાં ચેનલ છે. પરવીનભાઈ શું નામ તમારી ચેનલનું? રાજા વિહતવાળા એવું ચેનલનું નામ છે. તો તમે એમને પણ સપોર્ટ કરજો અને આપણા બ્લોગ જોતા રહો અને બન્યા રહો મારા અને સબસ્ક્રાઈબર પણ કરતા રહીજો, સપોર્ટ કરજો, કારણ કે તમારે બધાને સપોર્ટ જોઈએ અમારે. તો બીજું તો શું કહેવું પરવીનભાઈ, પાછા છે ને? હા, તો એ ફાઇનલી આપણે આવી ગયા છે રોડ ઉપર. તો રોડ ઉપર તમને બતાવીશું કે અહીંયા સુંઢિયા જવાય છે, એ સુંઢિયા કરીને ગામ છે, ત્યાં સુંઢિયા ગામ આ રોડ ઉપર જવાય. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા એક નાળું આવેલું છે, નાળું પણ તમને બતાવીશું કે અહીંયા પાણીની નહેર છે મોટી, એમ કે આનો મતલબ કે ગુજરાતીમાં કઈ કઈ રૂપેલ નદી કે આ પરવીનભાઈ એમ કે રૂપેલ નદી. તો તમે જોઈ શકો છો, તમને બતાવીશું આ રૂપેલ નદીનું ફોટું પડે છે અને તમને બતાવીશું કે મિત્રો ત્યાં એક બતક ફરે છે. તો આપણે બતકને તમને બતાવીશું. તો વિડીયોમાં બની રહો મિત્રો. તો તમે જોઈ શકો છો આપણે બતક જોવાની કોશિશ કરી, બતક તો નીકળી ગઈ આપણને જોઈને. તો ઝૂમ કરીને તમને બતાવીશું. જોઈ શકો છો બે બતકો જાય છે. તો આપણને ફાઇનલી ભાગી છે બતકો. તો તમે જોઈ શકો છો અહીંયા રૂપેલ નદી કહે ને ત્યાં મોટી મોટી. તો તમે જોઈ શકો છો આ સુંઢિયા જવાય છે અને આ નાળું છે અને અહીંયાથી આપણે આટલા આવ્યા છીએ બ્લોગ બનાવવા માટે. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ત્યાં રૂપેલ નદી જોઈ લીધી. તો મિત્રો આપણે રૂપેલ નદી જોઈ લીધી છે અને હવે આપણે જોઈશું કે બીજું શું શું અહીંયા જોયા લાયક છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક ફર્સ્ટ ક્લાસ પાણી જવા માટે નાળું બનાવેલું છે, ચોમાસામાં પાણીનો નિકાલ કરવા માટે. તો તમે જોઈ શકો છો. તો તમને બતાવીશું. આ જોઈ શકો છો આપણે આ નાળા પર આવ્યા છીએ અને અહીંયા કેસિમ્પામાં આપણે આવ્યા હતા કે ભાઈ બંને ત્યાં આપણે રાત રોકવાના હતા, એટલે અત્યારે નીકળ્યા છીએ બ્લોગ બનાવવા માટે. તો તમે જોઈ શકો આ રૂપેલ નદી કહેવાય ત્યાં. તો મિત્રો અહીંયા એટલા બધા બાવર છે ને, એટલું મોટું જંગલ છે ને, તમે જોઈ શકો છો. તો બીક લાગે એવું છે. તો તમે સવારનું તમને બતાવીશું કે એ નદી છે, નદીના અંદર. તો મિત્રો ફાઇનલી આપણે કેસિમ્પાની અહીંયા વાડીમાં ફરતા હતા, અહીંયા પેલા પરવીનભાઈની વાડીમાં. તો આપણને મિત્રો એક ઝાડ જોવા મળ્યું છે. તો તમને કદાચ ખબર હોય તો તમે કહી શકો છો કે આ શેનું ઝાડ છે. તો મને કોમેન્ટ કરજો, કારણ કે મેં જોયું તે મને લાગ્યું કે આનું ઝાડ બતાવ્યા જેવું છે કે શું છે આ. તો તમે જોઈ શકો છો મિત્રો આ શેનું ઝાડ છે અને આ ફૂલ આવ્યા છે, તમે જોઈ શકો છો. અને આનું પત્તું તોડીને આપણે સૂંઘીએ ને એટલે આપણે એક્ઝેક્ટ આપણને કેવું ફૂદેલા જેવું મહેસૂસ થાય. તો આ શેનું ઝાડ છે? તો તમે મિત્રો કોમેન્ટ કરજો મને કે આ શેનું ઝાડ છે અને તમે કંઈ જોયેલું છે આવું ઝાડ. તો મિત્રો મેં તો પહેલી વાર જોયું છે આ ઝાડ, પણ તમે જોયું હોય તો તમે મને વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. તમે જોઈ શકો બહુ મોટું ઝાડ છે અને મિત્રો આ જોઈ શકો છો તમે, આ એના બી આવેલા છે અને આ ઝાડ કદાચ ચામાં નાખીને પીવા માટે આવતું હોય છે, લગભગ એવું લાગે છે. એ બધા ઉપયોગ કરતા હશે ચામાં, કારણ કે એનો પત્તો એટલો સરસ મજાનો સુંગત મારે છે ને. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ઘણો બધો ઝાડ છે. આ બધા તેનો ઝાડ છે. તો મિત્રો શેનો ઝાડ છે એ મને ખબર નથી, પણ તમને ખબર હોય તો તમે મને કહી શકો છો. તો જોઈ શકો છો મિત્રો આ એને ફૂલ આવેલો છે, જુઓ સરસ મજાનો ફૂલ આવ્યો છે, કલરવાળો જુઓ તમે જુઓ, જુદા જુદા કલરમાં આવેલો છે ફૂલ. તો મિત્રો આ શેનું ઝાડ છે એ તમે મને કોમેન્ટ કરજો મિત્રો. અને જોઈ શકો છો કે અહીંયા બધા આખી વાડીમાં એનું જ ઝાડ છે. આ તમે જોઈ શકો છો, આખું મોટું ઝાડ છે, તમે જોઈ શકો છો. તો એનો ફૂલ પણ આપણે ચૂંટીશું, જોઈશું. તો આ જોઈ શકો છો રંગબેરંગી અને કલરવાળો ફૂલ આવેલો છે. તો મિત્રો કોમેન્ટ કરજો મને, તમને ખબર હોય તો આ શેનું ઝાડ છે. તો મિત્રો
જોઈ શકો છો તમે કે આ ફૂલ તમે જોઈ શકો છો. જો કેટલો સરસ મજાનો ફૂલ આવેલો છે આ. તો અહીંયા આખી વાડી ભરેલી છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આગળના બ્લોકમાં જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે લીંબડી, અને લીંબડીના બસ સ્ટેશન અત્યારે ઊભા છે. તો તમે જોઈ શકો છો કે આ લીંબડીનું બસ સ્ટેશન છે અને અહીંયા બસ સ્ટેશન આવેલું છે. અને મિત્રો તમને ખબર હોય કે આ ગામ ક્યાં આવેલું છે તો તમે મને કોમેન્ટ કરજો. આજે આવી ગયા છે લીંબડી, અને તમે જોઈ શકો છો અહીંયા આ લીંબડી બસ સ્ટેશન છે અને આ હાઈવે છે. ધરોઈ જવા માટેનું આ રસ્તો છે. અહીંથી અંબાજી પણ જવાય અને આ બાજુ વિસનગર પણ જવાય. તો તમે જોઈ શકો છો આ લીંબડી બસ સ્ટેશન છે. તમને ખબર હોય તો તમે મને કહેજો કે કઈ જગ્યાએ. તો આ સરસ મજાનો વડલો છે અને જોઈ શકો છો અહીંયા, તમને કોમેન્ટ કરજો. મિત્રો ફાઇનલી આપણે લીંબડી આવી ગયા હતા અને ત્યાં એક રેલવે બને છે. તો તમને રેલવેનું પણ લોકેશન બતાવીશું કે અહીંયા ક્યાં આગળ રેલવે બને છે. તો તમને બતાવીશું કે આજે રેલવે. તો તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો લીંબડી છે, અને લીંબડીના એક્ઝેક્ટ અડધા કિલોમીટર અંદરમાં આવેલું એક રેલવે સ્ટેશન છે. તો તમે જોઈ શકો છો કે નવું રેલવે સ્ટેશનનું કામ થઈ રહ્યું છે. તો આપણે તમને બતાવીશું કે આગળ કામ થઈ રહ્યું. તો આ જોઈ શકો છો લીંબડી છે, ત્યાં એનું પેલું ગંડારું છે. તો તમે જોઈ શકો છો, તમને બતાવીશું કે આપણે એક્ઝેક્ટ આવી ગયા છે ઉપરને. તમે જોઈ શકો છો કે અહીંયા ગંડારું છે અને આ લીંબડી જતો. તો આ લીંબડીનું બસ સ્ટેશનમાં તો તમે જોઈ શકો છો મિત્રો કે આ લીંબડીના આપણે રેલવે સ્ટેશન ઉપર જવાની કોશિશ કરીશું. તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ. તો તમે બ્લોગમાં બની રહો. તો મિત્રો આપણે રેલવે સ્ટેશન ઉપર જવાના છીએ ઉપર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આ નવી રેલવે બની છે ને આપણી જે વડનગર તે છે. તો તમે જોઈ શકો છો કે આપણે એક્ઝેક્ટ આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન બન્યું છે નવું. તો વડનગરથી આ વડનગર તરફ જાય છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા. તો મિત્રો આપણે આવી ગયા છે લીંબડી રેલવે સ્ટેશન. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રેલવે સ્ટેશન છે. અહીંયા સરસ મજાની રેલવે તો આવી નહીં ને તો તમને બતાવો, પણ તમે જોઈ શકો છો સરસ મજાનું રેલવે સ્ટેશન છે અહીંયા. અને આપણે નીકળ્યા હતા એટલે તો લાવો ને તમને બતાવીએ કઈ રેલવે સ્ટેશન લીંબડી નવું બની છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની મોટી ટ્રેન આવે ને એવું એટલું મોટું છે રેલવે સ્ટેશન. તો મિત્રો ફાઇનલી આપણે જોઈ લીધું છે કે આ નવી રેલવે બની છે. ત્યાં આગળ આપણે આવ્યા હતા. તો લીંબડી છે ગામ, ત્યાં રેલવે બની હતી. તો આપણે હવે પાછા જવાની કોશિશ આપણે હવે નીકળીશું ત્યાં. આપણે રેલવે જોઈ લીધી છે. તો તમે પણ જોઈ હશે મિત્રો. તો આપણે હવે આપણા બ્લોગમાં બની રહો. તો મિત્રો ફાઇનલી આપણે ફરતા આવી ગયા છીએ. તો તમને એક બીજું પણ તમને ઝાડ બતાવવાના છીએ. તો તમે જોઈ શકો છો, કદાચ આ તો તમે જોઈ જશે, પણ આજે તમને બતાવે કે મિત્રો આ ઝાડ જુઓ તમે. આ છે ઉમળો મિત્રો, અને ઉમળો કેટલો વર્ગ્યો છે તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ ઉમળા જોડી. તો તમને બતાવીશું મિત્રો કે ઉમળો વર્ગ્યો છે. શકો છો કે ઉમળાને કેટલો ઉમળો વર્ગ્યો છે તમે જોઈ શકો છો. અને થળિયેથી મોડીને શેડ ઉપર ટોચ સુધી એમને ઉમળો આવતો હોય છે મિત્રો. તો આ પણ એક આયુર્વેદ ઝાડ છે મિત્રો. આના ઉમળા ખાવાથી ઘણો બધો ફાયદા પણ થતા હોય છે મિત્રો. હવે આપણે ઉમળું તોડવું છે, પણ હવે જવાનો રસ્તો નથી. તો શું કરીશું હવે, એને કંઈક તો કરવું પડશે. તો મિત્રો આપણે એને પારવાની કોશિશ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે ઉમળું એક તોડીશું, ને કાચું પાકું આમ તો તોડવું છે, પણ પાકું વાળું મળે એમ લાગતું નથી. તો તમે જોઈ શકો છો. તો આ ઘણા બધા ઉમળા આવેલા છે. આ છે ઉમળા. તો આપણે ફાઇનલી તોડ્યું છે. આ કાચું ઉમળું છે મિત્રો. એમ તો પાકું હોય તો ખાવા થાય, પણ આ કાચું તો પાકું મિત્રો ફાઇનલી આપણે મળી ગયું છે. તો આપણે થોડીક મહેનત કરીશું પાડવા માટે. તો બની રહો તમે. તો આપણે એને પાડવું તો પડશે જ આજે. તો મિત્રો ફાઇનલી જ પડી ગયો મિત્રો, નીચે પડી ગયું છે. તો હવે એને જવા દો. હવે નીચે ગયું હવે મળે એમ નહીં. તો પણ એક બીજું છે તો એને પાડીશું મિત્રો. તમે જોઈ શકો છો એ આવ્યું મિત્રો.
તો મિત્રો આ ફાઇનલી આપણા હાથમાં આવી જાય એવું લાગે છે. એ મિત્ર ગયું નીચે ગયું. તો મિત્રો એને તો આપણે લેવાનું જ છે, કારણ કે અહીંયા જ છે, બહુ દૂર નથી. તો જોઈ શકો છો આપણે ઉમરું લઈ લીધું છે ફાઇનલી. તો આ છે ઉમરું. ઉમરાનું એક ઉમરું આપણે તોડ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ ખાવામાં પણ કામ લાગે છે અને મિત્રો દવામાં પણ કામ લાગે છે. તો આપણે તો તમે જોઈ લીધું. તો મિત્રો એક પાકું તમને બતાડું ઉમરું છે અંદર, જોઈ શકો છો. ઝૂમ કરીને બતાડું, અંદર તમને દેખાતું હોય તો. મને દેખાય છે પણ તમને દેખાતું આવી રહ્યું તો મોટું છે, પણ હવે ઉપર ચડાય એમ નથી, એટલે આપણે ઉપર ચડવાના નથી. એટલે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે અહીંયા લીંબડી જતાં જ આપણે અહીંયા ઉમરો આવ્યો હતો રસ્તામાં, એટલે તમને એ પણ બતાવી જતાં મિત્રો આપણને મળ્યો ઉમરો, એટલે તમે ઉમરો પણ તમને બતાવે. તો આપણે ભટકતા બધી જગ્યાએ ફરીએ છીએ, તો તમને બતાડીએ છીએ મિત્રો. તો અમારા બ્લોગ જોતા રહો મિત્રો. અને એક બીજું પણ તમને એક બીલી ઝાડ છે મોટું, એટલે બહુ મોટું ઝાડ છે. તો તમે બીલી ઝાડ પણ બતાવવાના છીએ. તો જોઈ શકો છો અહીંયા બધા વનસ્પતિ ઝાડ છે. તો આ બીલી છે અને બીલો આવ્યો છે મિત્રો મોટા, તમે જોઈ શકો છો. તમને દેખાતા હોય તો અહીંયા મોટા બીલા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હા, એટલે મિત્રો આપણે ફાઇનલી જોઈ લીધું છે. અને હવે આપણે જવાના છીએ શિવપુર જવાના છીએ. તો શિવપુરમાં પણ કંઈ હશે તો તમને બતાડીશું. તો તમે જોઈ લીધું કે આ બીલીનું ઝાડ છે, તો તમે બીલીનું ઝાડ પણ જોઈ લીધું. અને હવે આપણે આમ તો બીલું તોડવાનું હતું, પણ બીલું અત્યારે મળે એવું લાગતું નથી, કેમ કે બહુ મોટું ઝાડ છે એટલે. તો મિત્રો ફાઇનલી આપણે ઉમરો પણ જોઈ લીધો. અને હવે આપણે જવાના છીએ બીજા લોકેશન ઉપર. તો જો થાય તો તમને વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો, અને આપણા વિડીયોને લાઇક શેર કરજો, કારણ કે આપણે બધી જગ્યાએ જઈએ છીએ અને તમને બતાવીએ છીએ કે આ જગ્યાએ આપણે જ્યાં છીએ અને આ જગ્યા છે. તો મિત્રો જેમ આપણે ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો છે એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. તો આપણે બ્લોગ ચાલુ જ રાખીશું, આપણે બંધ કરવાના નથી, કારણ કે આપણે હવે ચાલુ કર્યા છે નવા બ્લોગ. તો આપણે બ્લોગમાં સપોર્ટ કરજો મિત્રો. તો અને જો તમારા પણ ગામમાં પણ સારી જગ્યા હોય, સારો કોઈ બી ઝાડ બાર હોય, સારી જગ્યા હોય, સારો ઝાડ હોય, તો તમે મને કોમેન્ટ કરજો મિત્રો. હું આવીશ, ફાઇનલી વિડીયો બનાવીશ. તો મિત્રો અમારા બ્લોગમાં બની રહો. તો મિત્રો આપણે ફાઇનલી નીકળતા હતા તે દશરથ ભાન ત્યાં આવ્યા છીએ. તો જોઈ શકો છો એમનું ઘર છે, અહીંયા ખેતરમાં રોડ ઉપર ઘર છે. તો મિત્રો આપણે વિડીયો ઉતારતા હતા, એટલે એમને કીધું કે સેમ વિડીયો બનાવો છો, એટલે મેં એમને વિગતવાર સમજાવી. એટલે એમને એવું લાગ્યું કે કોઈક ભાઈ આવ્યા છે કંઈક કામ માટે. એટલે તો મિત્રો જોઈ શકો છો એ અત્યારે માતાજીનું દર્શન કરે છે, અને આ એમનું ઘર છે. અને પેલા બા બેઠા છે અહીંયા. અને આપણે અહીંયા લીંબડીથી આવતા અહીંયા શિવપુર જતા રોડ ઉપર જ એમનું મકાન છે. અને બહુ સારા માણસ છે, બીજું બિચારા મને બોલાવ્યા અને સારા. તો મિત્રો આપણે આગળ પણ જઈ બતાડીશું તમને કે અહીંયા દાદાએ સીતાફળી પણ વાયેલી છે. તો જોઈ શકો છો એમનું એ વાડી છે મિત્રો, સરસ મજાની. અને બીજું તો દાદાએ બદામ વાયેલી છે, તો તમે બદામ પણ જોઈ શકો છો. તો આ જોઈ શકો તમે, આ બદામ આવી છે જુઓ મિત્રો. ફાઇનલી દાદાએ બદામ વાવી હતી, કે અહીંયા બદામ છે. તો તમને બતાડીશું કે અહીંયા આ જોઈ શકો છો, આ બદામ છે અને મોટી બદામ છે. આ દેશી બદામ નથી, પણ મોટી જ બદામ લાગે છે, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા મોટી બદામ. તો ચલો મિત્રો આપણે હવે આગળ જઈશું બીજા લોકેશન ઉપર, ને તમને બતાવીશું કે હવે આપણે આગળ પણ જવાનું છે, કે આખા દિવસનો વિડીયો આપણે પૂરો પાડવાનો છે. એટલે તો દાદા છે, તો જોઈ શકો છો દાદા માતાજી મંદિર છે, ગોગા મહારાજનું મંદિર છે, મહેન્દ્ર ચેહર માતા છે. તો જોઈ શકો છો દાદા છે, સારા વ્યક્તિ છે. આપણે વિડીયો બનાવતા એટલે આપણે જોઈ આવ્યા. કેમ છો દાદા, મજામાં? હા બરાબર. આપણે વિડીયો બનાવવા આવ્યા હતા એટલે તમે જોયું. હા, તો આ બા છે અને એમનું મકાન છે. તો મિત્રો તમે ત્યાં આવો તો તમે દર્શન કરવા, તો એમના ત્યાં મંદિર છે ગોગ મહારાજનું, સરસ મજાનું. તો દર્શન કરજો. દાદાએ મંદિર રાખેલું છે અને જોમફળી છે. તો ચલો દાદા આપણે નીકળીએ. હા, તો જય માતાજી. બસ જય માતાજી. હા, તો મિત્રો આપણે ફાઇનલી ગોગ મહારાજના દર્શન કરી લીધા, દાદાને પણ મળી લીધા છે. તો આપણે હવે નીકળીશું આપણા ઘરે જવા માટે. તો વિડીયોમાં બની રહો.